હોટલના શાકને ટક્કર મારી દે એવું આજે આપણે ગ્રેવીવાળું બટાકા વટાણાનું શાક બનાવીશું. તેના માટે મેં મીડિયમ 3 ડુંગળી લીધી છે અને તેમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીને લસણ એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે. ત્યારબાદ મેં મીડિયમ બટાકું કાપી લીધું છે અને થોડાક બટાકા ચડે ત્યારબાદ તેમાં વટાણા પણ તળી લઈશું. આપણે 80% જેટલા બટાકા તળાઈ ગયા પછી જ કાઢી લેવાના છે. એ જ તેલમાં આપણે રાઈ, જીરું અને હિંગ નાખીને પેલી બનાવેલી ડુંગળી ટામેટાની પેસ્ટ એડ કરીશું. 2-3 મિનિટ સાંતળી લીધા બાદ તેમાં આપણે બધા મસાલા એડ કરીશું. તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને ઢાંકી લઈશું. ઢાંક્યા બાદ જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. ત્યારબાદ આપણે તેમાં તળેલા બટાકા અને વટાણા એડ કરીશું. લીલું લસણ નાખીશું. કિચન કિંગ મસાલો એડ કરીશું અને લીલા ધાણાથી સર્વ કરીશું. આ શાક એકદમ જોરદાર ખાવામાં લાગે છે.